આજે સવારે ભાખરી બનાવવામાં ન રહી અને ફટાફટ કોરો નાસ્તો કરી લીધો, કેમ કે આજે બપોરે આપણી ઘરે આ ગેસ્ટ આવવાના હતા. શીખવાડે થોડું શીખ આ વસ્તુ થોડી રસોઈ છે તે શીખવાડે આવડે. સૌથી પહેલાં તો કોમેન્ટ બોક્સમાં મને એ કહ્યો કે આ આર્ટિસ્ટ, આ કલાકારને કોણ કોણ ઓળખે છે. મેં એને એમ કીધું કે તમારા જેવું મને કંઈક સારું બોલતા શીખવાડો. એટલે એ મને કહે છે કે આ રસોઈ થોડી છે તો આવડી જાય. દેશ વિદેશમાં સારું નામ અને અમારા પ્રજાપતિ સમાજમાં પણ આમનું સારું એવું નામ છે. અને તમારી ઘરે જો આવા ગોળા બને છે કે નહીં એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને આ વધારે છે ને લેડીઝ લોકોને જ ખબર હોય કે આવા ગોળા બને કે નહીં. અને પછી તો સાંજ પડી એટલે હું તૈયાર થઈ ગઈ, કેમ કે આપણે આજે બે જગ્યાએ જવાનું છે. એક તો ડીમાર્ટમાં જવાનું છે અને શાક લેવા પણ જવાનું છે. ધ્યાનશી જીદ કરી કે મારે દીવાબત્તી કરવા છે, એટલે મેં તો એને હાથ પકડીને દીવાબત્તી કરવાનું ચાલુ કરી દીધું. અને ધ્યાનશભાઈ પાછળ જ બધે આટા માર્યા. પણ થોડી વાર પછી એનું ધ્યાન પડી ગયું કૃષ્ણ ભગવાન પાસે પડેલા મોરમાં, કેમ કે એની દર વખતે એ મોર જોતા જ હોય. જ્યારે મંદિર ખુલ્લું જોઈ છે ને એટલે એ મોર માંગે. અત્યારે ખીચડી બનાવું છું મારા અને ધ્યાન માટે, અને એના પપ્પાને મેગી ખાવી છે તો એની મેળાએ જ બનાવશે. આપણી બનાવેલી એને ભાવશે નહીં કાંઈ. બાયગાન હું ખીચડી બનાવું છું અને ધ્યાનભાઈ પાછળ છું અહીંયા ધબા ધબી મંડાણો છે ટેબલ ઉપર મારવા વાળી. 2-3 વાર તો એના માથામાં લાગ્યું, છતાં આ મૂકવાનું નામ નથી લેતો. ખીચડી બનાવી ખાય અને પછી અમે પહોંચી ગયા ડીમાર્ટમાં. પહેલાં તો ધ્યાનના પપ્પાએ બિસ્કીટનું પેકેટ લીધું, પછી મેં કીધું એ નથી લેવાનું, એટલે એને પાછું મૂકી દીધું. અને પછી પાછું બીજું લેવડાવ્યું મેં. એટલે મને કે તું તો આવું જ કરજે મને. અને પછી અમારે પૌવા લેવાના હતા તો ધ્યાનના પપ્પા છે ને પૌવા જોખવા માટે લઈને જતા હતા, પણ અમારા ધ્યાનભાઈ હાથમાં મુઠ્ઠો ભરી લીધો. ખીજાણી તો જોયું આવું કરવા માંડ્યો. આવી ક્યારેક ખીચ ચડી જાય મારા ધ્યાનભાઈને. પછી અમારે છે ને આ રીતે ગોળ ગોળ ચકડી અને દર વખતે જાય ને ડીમાર્ટમાં ત્યારે ફેરવવાની હોય. હવે બિલ બની ગયું છે અને આ બધું સામાન લઈને પહેલાં ઘરે મૂકવા જવું પડશે અને પછી શાક લેવા જવાનું છે. અમારી બાજુમાં માર્કેટ પડે ત્યાં મોડે સુધી શાક મળી રહે, એટલે પછી અમે નિરાતે દર વખતે મોડેથી જ શાક લેવા. તો ડીમાર્ટમાં જઈ આવ્યા છીએ અને શાક પણ લઈ આવ્યા છીએ. અને હવે અમે આવી ગયા છીએ ગોલા ખાવા માટે. વિશાલને ગોલા ખાવાની ઈચ્છા હતી, એટલે કે હાલો ગોલા ખાવા જવું છે. તો આપણે તો તૈયાર જ હોય, તો આપણે થોડા ના પાડીએ. ગોલો ઓર્ડર કરી દીધો છે, હજી આવ્યો નથી, રસ્તામાં છે. ને મને ખાટા ગોલા ભાવે. તમને લોકોને કયા કયા ફ્લેવરના ગોલા ભાવે મને કહેજો. અને જો ગોલો આવી ગયો છે અને હવે ઘરે જાય છે અમે ગોલા ખાવામાં. કાંઈ મજા ન આવી, બકવાસ હતા. હું રાજકોટની રહીને અમારા રાજકોટમાં તો 1 નંબર ગોલા મળે ને એ 12 માસ મળી રહી. એટલે મને પછી અહીંનો ગોલો ક્યાંથી ભાવે, પણ છતાંય ઉનાળો હોય ગરમી હોય એટલે ગોલા ખાવા જાય. પણ આજે ગોલો ખાધો અહીંયા તો ભાવ્યો જ નહીં. તો ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.